શું ફ્રેન્ડ્સ તમારી પાસે પણ તમારા નાના બાળકોના જીન્સની ચડ્ડીઓ છે તે પડેલી છે અને તેનો શું ઉપયોગ કરવો તે તમને ખબર નથી ફ્રેન્ડ્સ, તો આ વિડીયો તમારા માટે છે. ખૂબ જ સરસ રોજિંદા કામમાં ઉપયોગી થઈ શકે એવી આપણે આ જીન્સમાંથી એક વસ્તુ રેડી કરવાની છે. તો તેના માટે આપણે બાળકોની આ રીતની જીન્સની ચડ્ડી લીધી છે, તેને વચ્ચેનો પાર્ટ આપણે આ રીતે સિલાઈથી અલગ કરી દીધો છે. હવે જ્યાં કિનારા બચેલા છે સાઈડના, ત્યાં આપણે આ રીતના સિલાઈ લગાવી દેવાની છે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ, આ રીતે સરસ બંને સાઈડ આપણે સિલાઈ લગાવી દઈશું અને બીજા જીન્સમાંથી આ રીતે મોરીના પાર્ટમાંથી આપણે હેન્ડલ રેડી કરેલા છે. તો આ રીતે હેન્ડલને પણ આપણે સિલાઈ લગાવી દેવાની છે. તમારી પાસે સિલાઈ મશીન હોય તો જે રીતે વિડીયોમાં જણાવેલું છે તે મુજબ તમારે સિલાઈ કરી લેવાની છે. ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદરની એવી તમે આ થેલી રેડી કરી શકો છો અને પર્સ પણ કહી શકો છો. ફ્રેન્ડ્સ, તો બાળકોના નોકામાં જીન્સ પડેલા હોય ને તેને ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો, તમારા ખૂબ જાજા પૈસાની બચત થશે. રોજિંદા કામમાં આપણે રોજબરોજના વેજીટેબલ લેવાના હોય છે, છાશ દૂધ લેવામાં આ નાની એવી બેગ તમને ખૂબ જ ઉપયોગી થવાની છે. અને તમારા ઘરમાં મોટા વડીલો છે ફ્રેન્ડ્સ, તો મંદિરે જવા માટે પણ તેને આ બેગ ખૂબ જ ઉપયોગી થશે. તો હવે બાળકોના નક્કામાં આ રીતના જીન્સ ફેંકતા પહેલાં ફ્રેન્ડ્સ આવી નાની નાની વસ્તુ બનાવીને આપણે ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકીએ છીએ. ખૂબ જ સરસ ક્યુટ એવું બેગ બનીને તૈયાર થઈ જશે. તમારે જો આની અંદર ચેન મૂકવી હોય તો ચેન પણ મૂકી શકાય છે. તો છે ને ફ્રેન્ડ્સ સુંદર એવી બેગ, તો તમે પણ આ ટ્રીક જરૂરથી ફોલો કરજો.